दौड़ती दौड़ती आ गया। पाहि पाहि महायोगी देव देव जगतपते नान्यं परं भयं यस्य यत्र मृत्यो उतरा दौड़ती दौड़ती आ गया। मां कुंता जी कहवा लाग्या, अरे उतरा कोनी पासे जा छे? अरे उतरा तू द्रौपदी ने कहीश मने बचाओ। अरे उतरा तारे पांचे पांच ससरा ने तू कहीश मने बचाओ। द्रौपदी जी उतरा जी ने कहवा लाग्या छे कि हे उतरा, आज पांचे पांच पांडव तारा ससरा, एज तारा ससरा ने तू एम कही रही छो कि धर्मराज बचाओ, धर्म बचावे, गांडीवधारी अर्जुन शस्त्र बचावे, सहदेव जी ज्योतिष में निपुण ये बचावे। पण जराक विचार कर, હું જ્યારે ભરી સભાની અંદર વસ્ત્ર વિહીન હતી, મને મારા વસ્ત્રો ખેંચવાનો જ્યારે પ્રયાસ દુશાસને કર્યો, ત્યારે એ જ સભાની અંદર આ પાંચે પાંચ મારા પતિદેવ, આ મારા સ્વામી, તું જેને શરણે જાછો એ બિરાજમાન હતા। મેં આજીજી કરી, મેં વિનંતી કરી કે એક નહીં પણ પાંચ પાંચ પતિની હું અર્ધાંગિની છું, હે મારા પતિદેવ તમે મને બચાવો। ત્યારે એ પાંચ માંથી એકેય મને બચાવી ન શક્યા, અને આજ તો એને કહે છે કે મને બચાવો। અરે ઉતરા, કોઈની પાસે જવા કરતા શ્રી કૃષ્ણને યાદ કર, શ્રી કૃષ્ણના શરણે જાઓ। श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण ત્રાહિમામ શરણાગતમ। આ જગતની અંદર આમ જુઓ તો ખરા, આ એકબીજાના જીવ લેવા માટે બધા ઊભા થયા છે પ્રભુ। આ મારા આ પાંચ પાંચ સંતાનોની હત્યા કરી આ ગોદની અંદર, હે પરમાત્મા, હે પ્રભુ, આ તમારા ભક્ત, આ તમારો પરિવાર, આ શું એનું એક બીજ ઉદરની અંદર મોટું થાય છે પ્રભુ, એની પણ હત્યા કરી નાખશે। હે પ્રભુ આપ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો। હે દેવોના દેવ, હે જગતપતિ, આપ બચાવો, આપ બચાવો। આ એકબીજાના પ્રાણ લેવા માટે તત્પર છે। અત્યારે મને કોઈ અભય દેખાતું નથી, પર કોની પાસે જવું? જે અભય હોય એ નિર્ભય બનાવી શકે, પણ આ બધા ડરપોક છે, મારે કોની પાસે જવું? હે પ્રભુ બચાવો। આ બાણ મારા પુત્રોના પ્રાણ લઈ લેશે। હે પ્રભુ, આ બાણથી મારું મૃત્યુ ભલે થઈ જાય, પણ મારા ઉદરની અંદર હવે તો કોઈ આપના ભક્ત પરિવારનો કોઈ વારસ નથી, આ એક વારસ છે, એને બચાવો, રક્ષા કરો, રક્ષા કરો પ્રભુ। વારંવાર વિનંતી કરે।
પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતિ નાન્યમ પરમ ભયમ યસ્ય યત્ર મૃત્યો પરમં सुन ले पुकार मेरी बंसी बजैया सुन ले पुकार मेरी बंसी बजैया सुन ले पुकार मेरी बंसी बजैया सुन ले पुकार मेरी બંસી બજૈયા. હે કૃષ્ણ, અસ્વસ્થામાં એ છોડેલા જે બાણો છે એ બાણથી પરમાત્માએ પાંડવોની રક્ષા કરી, ઉત્તરાની રક્ષા કરી, દ્રૌપદીજીની રક્ષા કરી અને માં કુંતાની રક્ષા કરી. એની સાથે ઉત્તરાજીના ગર્ભની અંદર જે બાળક છે એની રક્ષા કરી. પરમાત્મા ખૂબ દયાળુ છે. બસ શરણમાં જઈએ. પરમાત્માને મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ છોડી ફક્ત મન પરમાત્માની અંદર લગાડીએ. પરમાત્મા કાયમ માટે મદદ કરવા માટે તત્પર છે. આજ દ્રૌપદીજીએ ખૂબ વિનંતી કરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ એ જ વખતે સુદર્શન ચક્ર છોડ્યું. પરમાત્મા પધાર્યા છે. સુદર્શન ચક્ર છોડ્યું, 5 બાણને કાપી નાખ્યા છે. 5 પાંડવોને અને ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક છે એને અભય બનાવ્યું છે. श्री कृष्ण गोविंद हरे मुरारी શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી श्री कृष्ण गोविंद हरे मुरारी શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, हे नाथ नारायण वासुदेवा હે નાથ નારાયણ વાસુદેવા. हे नाथ नारायण वासुदेवा પરમ કૃપાળુ પરમાત્માએ ગર્ભના રહેલા એ બાળકની રક્ષા કરી છે. ઉત્તરાની પ્રાર્થના એટલી કે હે પ્રભુ, 5 બાળકોનો વધ અને એક જ બાળક ફક્ત આ તમારી ઉપર શ્રદ્ધા, તમારી ઉપર ભાવ, આ તમારા ભક્ત છે એનું પતન તમે થવા દેશો? આ તમારા આ શરણમાં જે છે એની રક્ષા નહીં કરો? પરમાત્માએ રક્ષા કરી છે. 5 બાણને કાપી નાખ્યા અને ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરી છે. અને ભગવાન ખુદ ઉત્તરાના ગર્ભની અંદર શ્વાસ દ્વારા પરમાત્મા પ્રવેશ કર્યો છે. અને ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક છે એને પ્રભુએ દર્શન આપ્યા છે. એક બ્રાહ્મણે બાણ છોડ્યું ગર્ભની અંદર હત્યા કરવા માટે, અને પરમાત્મા ગર્ભની અંદર પ્રવેશ કર્યા અને એ બાળકને દર્શન આપ્યા છે અને રક્ષા કરી છે. પરમાત્મા ખૂબ દયાળુ છે. એ ગર્ભની અંદર પણ રક્ષા કરે છે. પરમાત્મા દયાળુ છે. પરીક્ષિતજી જે ગર્ભની અંદર છે એ બાળક, એની રક્ષા કરી છે.
અને માતાના ગર્ભની અંદર જે બાળક હોય એની આમે કોણ રક્ષા કરે? પરમાત્મા જ કરે ને વાલા. જુગો જન્મ પેલા સાવધાન કોણે કર્યા? જુઓ જન્મ પેલા સાવધાન કોણે કર્યા? હાડરું ધીર વચ્ચે દૂધ કોણે પૂર્યા? રુધિર વચ્ચે દૂધ કોણે પૂર્યા? એને સીતા સે અપર એને તમે ઓળખીજો. સીતા સે અપર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખીજો. રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો. પરમાત્મા ખૂબ દયાળુ છે. ઉદરની અંદર રહેલા બાળકની રક્ષા કરે અને ઉદરમાં પરમાત્મા જ રક્ષા કરે છે. એ મળમૂત્રની અંદર કોણ રક્ષા કરે? અંદરનું જે દુઃખ છે એ જ સાચું દુઃખ છે. એક જન્મ સમયનું દુઃખ અને મૃત્યુ સમયનું દુઃખ, આ બે દુઃખ જ દુઃખ છે. માણસનો જન્મ થાય અને માણસનું મૃત્યુ થાય એમાં દુઃખ ફક્ત બે, અને જન્મ થયા પછી અને મૃત્યુ પહેલા વચ્ચેના સમયમાં જે દુઃખો આવે છે ને, આ દુઃખો બધા મેં ને તમે ઊભા કર્યા છે. માનવ સર્જિત દુઃખો છે. માનવે ઊભા કરેલા દુઃખ છે એ માનવને ભોગવવા પડે છે. પરમાત્મા કોઈને દુઃખ આપે જ નહીં વાલા. અને ભગવાન દુઃખ આપે ને એ દુઃખની વિસ્મૃતિ પરમાત્મા કરાવી દે. ભગવાન કઈ દુઃખ યાદ ન રખાવે. ભગવાન એટલા બધા પેલા નિષ્ઠુર નથી. પરમાત્મા તો દયાળુ છે. તમે જુઓ, માતાના ગર્ભની અંદર બાળકે જે વેદના સહન કરી છે, ઊંધા માથે લટકી પાણીની અંદર રહી અને જે દુઃખ ભોગવ્યું છે, અને જન્મ સમયનું જે દુઃખ છે એ દુઃખ બહુ અસહ્ય વેદના, પણ છતાં પરમાત્માએ મને ને તમને વિસ્મૃતિ કરાવી દીધી. યાદ નથી વાલા, એ દુઃખ યાદ નથી. અને મૃત્યુ સમયનું જે દુઃખ છે, આપણે બધા ખેડૂત છીએ, આપણને ખબર છે. આપણે બધા વાડીના કામ કરવા વાળા છીએ, આપણને ખબર છે કે એક વીછી કરડ્યો હોય તો કેટલી વેદના થાય એ આપણને ખબર છે. એક વીછીની વેદના જો સહન ન કરી શકતા હોઈએ તો શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે કરોડો વીછી એક સાથે ડંખ દે એવી વેદના મૃત્યુ સમયે થાય છે. એક વીછીની વેદના સહન ન કરી શકાય, એની જગ્યાએ કરોડો વીછીની વેદના મૃત્યુ સમયે સહન કરવી પડે છે. આ મોટામાં મોટું દુઃખ છે. એક જન્મ સમયનું અને એક મૃત્યુ સમયનું. પણ મૃત્યુ સમયનું દુઃખ છે ને, આપણે કોઈને કહેવા ઉભા રહ્યા નથી, અને જે ગયા એને કીધું નથી. જન્મનું અને મૃત્યુનું બે દુઃખ મોટા, બીજા બધા દુઃખ છે ને મેન તમે ઊભા કર્યા છે. આપણે ઊભા કરીએ ભગવાનને, ભગવાન દુઃખ આપે? ભગવાન દયાળુ છે વાલા. ભગવાન કયું દુઃખ છે એવું? કે દુઃખ જ નથી વાલા. આપણે ઊભા કરીએ છીએ ને આપણે ભોગવવા પડે વાલા.